મતગણતરીના 5 રાઉન્ડ જ્યારે પૂરા થયા છે ત્યારે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ફરી એક વખત ડૉક્ટર હેમાંગ જોશી આગળ છે। હેમાંગ જોશી જસપાલસિંહ પરિહારને ખૂબ જંગી મતથી હરાવીને આગળ વધી શકે તેવું લાગી રહ્યું છે। વાત જ્યારે નરેન્દ્ર મોદીની કરીએ ત્યારે નરેન્દ્ર મોદી પહેલી વખત એવું જોવા મળ્યું કે નરેન્દ્ર મોદી બીજા અને ત્રીજા જે મતગણતરીના રાઉન્ડ છે તેમાં ક્યાંક પાછળ નજર આવ્યા અને પછી એકાએક ચોથા અને પાંચમા રાઉન્ડ પછી ફરી તેમને પોતાની સીટ ઉપર બાગડોર સંભાળી અને ફરી અત્યારે તે લીડ કરી રહ્યા છે અને અજય રાય જે છે તેઓ અત્યારે 500 વોટથી પાછળ ચાલી રહ્યા છે। એની સાથે આમેઠીની વાત કરીએ ત્યારે આમેઠી ઉપર સિરિયલ જેવો અત્યારે માહોલ જામી રહ્યો છે। સ્મૃતિ ઈરાની આમેઠીથી પાછળ ચાલતી જોવા નજર આવી રહી છે। ફરી એક વખત જ્યારે વાત કરીએ આપણે ઇલેક્શનની ત્યારે આ વખતે શેર માર્કેટમાં ઘટાડો વધારો જોવા મળી રહ્યો છે। જો આ વખતે ભાજપની સરકાર આવી શકે તો તે પછી શેર માર્કેટના કંઈક નવા જ દિશા અને નવા જ એંધણા હોઈ શકે તેવું લાગી રહ્યું છે। વડોદરાની આસપાસના જિલ્લાઓની જ્યારે વાત કરીએ તેવા સમયે આજે જે છે તે ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની વાત કરવી હોય ત્યારે મિતેશ પટેલ અત્યારે ભાજપમાંથી આગળ ચાલી રહ્યા છે। મનસુખ વસાવા ભાજપના જે છે તે આગળ ચાલી રહ્યા છે। ચૈતર વસાવા અત્યાર સુધી આગળ હતા જેઓ ફરી થોડા પાછળ હટી ગયા છે। 5 રાઉન્ડ સુધીનું મતગણતરી થઈ ચૂકી છે। તેવામાં અત્યારે ઇન્ડી ગઠબંધન થોડુંક ઢીલું પડતું હોય તેવું નજર આવી રહ્યું છે। પણ હવે જોવાની વાત એ છે કે હજુ તો ઘણા બધા રાઉન્ડ્સ બાકી છે અને આગળના રાઉન્ડ્સમાં હવે કોણ આવે છે અને કોણ જીતે છે તે મોટો પ્રશ્ન છે। એટલે આજે ઘણા બધા જે લોકો છે તેઓના ભાવિ નક્કી થવાના છે તેવું કહીએ તો ચાલે। સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી રૂપાલા, રાજ્ય કક્ષાના કેન્દ્રીય સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલનું આજ સાંજ સુધીમાં ભાવિ નક્કી થાય તેવું લાગી રહ્યું છે। આગળ વાત કરીએ અને કઈ સીટ ઉપર કાંટાની ટક્કર છે તો આણંદ, બનાસકાંઠા, ભરૂચ, પાટણ, સુરેન્દ્રનગર, અમરેલીની બેઠકો ઉપર કાંટાની ટક્કર છે। ગેનીબેન હાલ બનાસકાંઠામાં પોતાનો રંગ જમાવીને બેઠા છે। એક તરફ આણંદની વાત કરીએ ત્યારે અમિત ચાવડા ખૂબ આગળ વધી રહ્યા હતા પણ એકાએક બાગડોર જે છે તે સંભાળી છે ફરી એકવાર ભાજપે અને ભાજપ આગળ વધી છે। ઇન્ડી ગઠબંધનથી ઘણો મોટો ફાયદો જોવા મળી રહ્યો છે। હાલ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી જે 400 પારની વાત કરી રહી હતી એ 400 પાર હવે થાય છે કે નહીં તે જોવાનું રહ્યું। 278 જેટલી સીટો અત્યારે તેમના ખોળામાં આવી છે પણ તેના પછી પણ વાત એ છે કે સાંજ સુધીમાં 400નો આંકડો પાર થઈ શકે કે નહીં તે એક પ્રશ્ન લાગી રહ્યો છે। બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપે આ વખતે બનાસ ડેરીના અધ્યક્ષ ગુલાબ કાકાના પુત્રવધુ રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી ત્યારે કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી હતી। તેવામાં ગેનીબેન આગળ દેખાઈ રહ્યા છે। પાટણની વાત કરીએ ત્યારે કાઉન્ટિંગ અપડેટમાં ત્યાંય પણ 4 રાઉન્ડની ગણતરી પૂરી થઈ અને 20 રાઉન્ડ બાકી છે। ચંદનજી ઠાકોર કોંગ્રેસના જે છે તે ત્યાં પણ આગળ નજર આવી રહ્યા છે। એટલે ક્યાંક આ વખતે નરેન્દ્ર મોદીના બળબોલી અને બેબાકપણાના લીધે થોડોક ભારતીય જનતા પાર્ટીને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું લાગે છે। બનાસકાંઠામાં પણ 3 રાઉન્ડની ગણતરી પૂરી થઈ, 20 રાઉન્ડ બાકી। વડોદરામાં પણ અત્યારે આ 5મો રાઉન્ડ પૂરો થઈને 6થો રાઉન્ડ છે। હવે એનડીએ અને ઇન્ડિયાના આ જે કાંટાની ટક્કરના રિઝલ્ટ છે તે સાંજે 5 વાગ્યા સુધીમાં સામે આવી શકે તેમ છે। વધુ અપડેટો માટે હેડલાઇન ન્યૂઝના સ્ટુડિયો રૂમમાં બન્યા રહો। અત્યારે મને રજા આપો। નમસ્કાર।